ગૃહપ્રધાન અમિત શાહ ફરી આવશે ગુજરાતના પ્રવાસે। ગુજરાતના જૂનાગઢની તે મુલાકાત લેવાના છે। અમિત શાહ મુલાકાત લેશે 15 ફેબ્રુઆરીના દિવસે વિવિધ કાર્યક્રમમાં તે હાજરી આપશે। તો ચાપરડા બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં તે ઉપસ્થિત રહેવાના છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા તે મુલાકાત લેવાના છે। તો અમિત શાહ ગુજરાતની ફરી એકવાર મુલાકાતે આવવાના છે અને આ વખતે જૂનાગઢમાં તે મુલાકાત લેશે। 15 ફેબ્રુઆરીએ વિવિધ કાર્યક્રમમાં તે હાજરી આપશે। ચાપરડા બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં તે ઉપસ્થિત રહેશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી એક તરફ આવી રહી છે અને તે ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા તે ગુજરાતની મુલાકાત લેશે અને તેને લઈને જ અનેક જે પ્રમાણેની આખી પોલિટિકલ એડિટર કિંજલ બિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અમિત શાહની ગુજરાતની મુલાકાત ખૂબ જ અગત્યની માનવામાં આવી શકે છે। जी देखो, गुजरात से अवारनवार આવતા રહેતા હોય છે। સ્વાભાવિક છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે ચાલી રહી છે અને તમામની વચ્ચે જૂનાગઢમાં તેમનો જે પ્રવાસ છે તે પણ બની રહ્યો છે। 15મી ફેબ્રુઆરીએ જૂનાગઢ જિલ્લાના વિવિધ જે કાર્યક્રમો છે ત્યાં તે હાજરી આપવાના છે। ચાપરડાના જે બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતેનો લોકાર્પણ કાર્યક્રમ છે ત્યાં પણ તે ઉપસ્થિત રહેવાના છે। સ્વાભાવિક છે, ઉત્તર ગુજરાતની અંદર અત્યારે જે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે પ્રકારે અલગ અલગ નગરપાલિકા મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ છે ત્યારે જ્યારે સૌરાષ્ટ્ર પ્રવાસે અમિત શાહ આવશે ત્યારે સ્વાભાવિક છે કે કેટલાક જે કાર્યકર્તાઓથી મળે નેતાઓ તેની સાથે પણ મુલાકાત થશે। આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ।